હા શીખવાડ્યું તો આવું કરે, કોકરો મારવાનું શીખવાડી દેવું કરે, એ બધા. અને પોતાની બુદ્ધિ જયારે નક્કી થઈ જાય, ડિસાઈડ થાય, ત્યારે એ ના કરે. એટલે તમને જીવડા મારતા દેખે એટલે શીખે આ તો આ કરવા જેવી ચીજ છે. મારા ફાધર મતે કરતો એટલે મા બાપ શું કરે છે, આવડા આવડા છોકરા હોય, નાના આવડા હોય 2 વારના, પણ મા બાપ તો આવડા આવડા છોકરા હોય ને તો લડમ લડાયા કરે છે, વાતો કરે. બિલકુલ જો પ્રાઇવેસી રાખવાની હોય, છોકરાથી પ્રાઇવેસી રાખવાની, લડવું હોય તો બિલકુલ પ્રાઇવેસી રાખવાની. લડવું હોય છોકરા કહી જાઓ તમે બગીચામાં ભરી આવો, 2 રૂપિયા આપીને, એટલે છોકરા જાય ત્યાં પછી આપડે લડવું કરો, મારું હોય મરાય પછી. એમની સાધુમાં ના કરાય. આજના છોકરાને પૂછ્યું છે કે કેમ તમને આ બ્રહ્મચર્ય વ્રત લેવાનો ભાવ થાય છે? કેમ પણ નથી? પરિણામ શું હતું? છોકરીઓ બધી ઘણી છે, પુષ્કળ છે. આ દુનિયા નિયમ એવો છે કે જેટલી સ્ત્રી જાતિ છે એટલા પુરુષ જાતિ હોય જ નક્કી, એટલા આજુબાજુ હોય, થોડું બેલેન્સમાં થોડું ઘણું કમી વધતી હોય. આ દુનિયા બધો નિયમથી ચાલે, આ દુનિયા ગપવું નથી. એટલે તારા છોકરાઓ શું કે છે, ના અમે અમારા મા બાપ નું સુખ જોયું. આ લે આવું આબરું નીકળી ને, અમારા મા બાપ નું સુખ જોઈ લીધું. એ નાના હોય ને તો મને લાગે આ કકડાટમાં શું શીખ થાય. આવું જીવન ના કહેવાય ને. પોતાના ઘરમાં કકડાટ હોતો જ. એક મિયાભાઈ આવ્યો તો મને, કેટલી ઉંમર હતો એ મિયાભાઈ? 21 વર્ષનો. 21 વર્ષનો હકીમ હતો. હકીમ હતો. તે જાત જાતની વાતો કરતો. બીબી જોડે ઝઘડો થાય ત્યાં શું કરું છું? બીબી જોડે ઝઘડો કભી નહીં હોતા. બીબી અવરું બોલે તો કે મારે નિક્કા પા ને અવરું બોલે ચલાવી લેવાનું. મારા મુક્કા પામ ને તો બીબી તો મેરે મુક્કા પામ હે. હવારે આયા તમે અમારા ગોળા તો મિયાભાઈ ને આટલું ક્યાંથી આવી ગયું? આટલું મુસલમાન લોકોને આ જ્ઞાન ક્યાંથી આટલું આવી ગયું? નહીં, એ લોકો આવું આવું ગાંઠ પર ના હોય. ગાંઠ પર ના હોય. બીબી જોડે કોઈ ઝઘડે નહીં, બીબી નિષ્કાર ના કરે. પણ એ લોકોમાં કેમ એવું ડાપણ ને જ્ઞાન કેમ ન આવી ગયું? એ લોકોમાં ડાપણ ને જ્ઞાન નથી. આપણે જ્ઞાન આયા પછી અજ્ઞાનમાં બેઠા પાછા. પછી અજ્ઞાનમાં આપણે એબો નોર્મલ થઈ ગયા. એ નોર્મલ માં અબડા આવે છે બિચારા. એટલે આપણે ઉપરા છાપરી કરવા માંડ્યા. આવું ના હોય. શું કહ્યું? જીવન એવું જીવો સુંદર, 2 ઘડી છોકરા પણ ખુશ થઈ જાય.